આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 39। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ધર્મદેવે બંને પુત્રોને બોલાવ્યા, તેથી બુદ્ધિશાળી બંને ભાઈઓ તત્કાળ પિતાની પાસે આવ્યા ને પ્રણામ કરીને તેમની સમીપે બેઠા। ત્યારે ધર્મદેવ કહેવા લાગ્યા કે, હે પુત્રો, મારું વચન તમે સાંભળો। તમારું હિત થાય તેવું સર્વશાસ્ત્રના સારભૂત રહસ્ય હું તમને કહું છું। તમને જો મારા વચનમાં પ્રતીતિ આવતી હોય તો તેને તમારા અંતરમાં ધારજો। શ્રી રાધિકાપતિ શ્રી કૃષ્ણ ભગવાનની આપણે ઉપાસના કરીએ છીએ। તે જ ભગવાન આજે સાક્ષાત હરિ નામે પ્રસિદ્ધ થયા છે, તમારા બંધુ ભાવથી વર્તે છે। તે માટે આજ દિવસથી આરંભીને આ શ્રી હરિ નિજ નિષ્કપટ ભાવે યમ નિયમાદિક સ્વધર્મે સહિત ભક્તિ કરવી, તેમજ તેમના વચનમાં સદાય વર્તવું। અને જે ભગવાન શ્રી કૃષ્ણની અર્ચા સ્વરૂપની આપણે પ્રતિદિન પૂજા કરીએ છીએ, તે આ શ્રી હરિની જ પૂજા છે, એમ સમજીને વિધિપૂર્વક પૂજા કરવી। હે પુત્રો, પૂર્વે મેં તમને શ્રી કૃષ્ણના બે મંત્રોનો જે ઉપદેશ કર્યો છે, તે શરણ મંત્ર અને મહામંત્ર પણ આ શ્રી હરિના જ છે, એમ સમજીને ઈચ્છિત ફળને આપનારા તે મંત્રનો જપ કરવો। હે પુત્રો, આ રીતે મારી આજ્ઞામાં રહીને આદરપૂર્વક આ શ્રી હરિનું ભજન કરશો તો તમારું આ લોક અને પરલોકમાં નિશ્ચય પરમ કલ્યાણ થશે। માટે હે પુત્રો, આ તમારા ભાઈ શ્રી હરિ પૃથ્વી પર કળિયુગ અને અધર્મને ઓથે વૃદ્ધિ પામેલા માનવ સ્વરૂપમાં વિચરતા અસુરોને શસ્ત્ર ધારણ કર્યા વિના માત્ર બુદ્ધિના બળથી જ વિનાશ કરશે, તેમજ પૃથ્વી ઉપર દુર્જનો એક ક્ષીણ કરેલા સદ્ધર્મનું પોષણ કરશે, તેમજ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિનું પ્રવર્તન કરશે। મહાયશસ્વી આ શ્રી હરિ તમારા કુળમાં પોતાના આચાર્ય પદની સ્થાપના કરશે અને પછી પોતાના પરમ શ્રેષ્ઠ અક્ષરધામમાં પ્રયાણ કરશે। ત્યાર પછી આ શ્રી હરિના આશ્રિતો આ પ્રત્યક્ષ શ્રી હરિની અર્ચા મૂર્તિનું નિરંતર પૂજન અર્ચન કરશે અને તેણે કરીને આશ્રિતોના સર્વે મનોરથને શ્રી હરિ પૂર્ણ કરશે। વળી આ શ્રી હરિએ બાંધેલી ધર્મ મર્યાદામાં રહીને જે કોઈ ભક્તજન તેમની પૂજા અર્ચન કરશે તેમને મનોવાંછિત એવી ચારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થશે। ધર્મદેવે આ પ્રમાણે કહ્યું, તેથી બંને ભાઈઓ પ્રસન્ન થયા અને તે જ ક્ષણે શ્રી હરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, હે હરિકૃષ્ણ, અમે તમારા છીએ, માટે તમો અમારા બંનેનું સદાય રક્ષણ કરજો। આ પ્રમાણે બંધુઓના વચન સાંભળીને શ્રી હરિ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, તમો પિતાજીની આજ્ઞાનું પાલન કરો અને આદરપૂર્વક પરમાત્માની ભક્તિ કરો, તેનાથી હું પ્રસન્ન થઈશ। હે રાજન, ત્યારબાદ બંને ભાઈઓ શ્રી હરિને જ શ્રી કૃષ્ણ જાણીને આદરપૂર્વક તેમનું ભજન કરવા લાગ્યા। ત્યાર પછી શ્રી હરિની કૃપાથી તે બંને ભાઈઓને ક્યારેક ક્યારેક તેમના એટલે કે શ્રી હરિના સ્વરૂપનું દિવ્ય જ્ઞાન થતું હતું। આ પ્રમાણે ધર્મદેવે સંવત 1848ના જેઠ સુદ નિર્જળા એકાદશીની રાત્રિના અંતિમ પ્રહરમાં પોતાના બંને પુત્રોને ભગવાન શ્રી હરિ કૃષ્ણની ઉપાસનાનો રૂઢો ઉપદેશ કર્યો ને તેવામાં દ્વાદશીનું નવલું પ્રભાત થયું। તે સમયે બંધુઓના સાંભળતા જ શ્રી હરિએ પિતાને પ્રશ્ન કર્યો કે, હે પિતાજી,
તમારા હૃદયમાં જે કાંઈ ઈચ્છા વર્તતી હોય તે જણાવો. હું તમારો મનોરથ પૂર્ણ કરીશ. તે સમયે ધર્મ પિતા શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે શ્રી હરિ, આપના યોગથી હું પૂર્ણકામ થયો છું. હે હરિકૃષ્ણ, તમારી ભક્તિ કરતા મને મારા હૃદયમાં ક્યારેય તૃપ્તિ થતી નથી. માટે જ્યાં સુધી મારું શરીર ન પડે ત્યાં સુધી તમારી ભક્તિ કરવા ઈચ્છું છું. છતાં તાવની વેદનાને લીધે મારું શરીર અશક્ત થયું છે. તે મારાથી તમારી પૂજા વગેરે કાંઈ થઈ શકે તેમ નથી. પણ હે શ્રી હરિ, મારા અંતરમાં 7 દિવસ અર્થે સહિત શ્રીમદ ભાગવત પુરાણની કથા સાંભળવાની ઈચ્છા વર્તે છે. તે મારી ઈચ્છા પૂર્ણ થાય તેમ કરો. હે રાજન, આ પ્રકારની પિતાની ઈચ્છા સાંભળીને શ્રી હરિ અતિ પ્રસન્ન થયા અને પિતાની પ્રશંસા કરીને તેમને રાજી કર્યા ને તે જ ક્ષણે વિધિ પ્રમાણે મંડપ વગેરેની રચના કરાવી. ત્યારબાદ રામ પ્રતાપભાઈએ વિદ્વાન, ધર્મનિષ્ઠ તેમજ શાસ્ત્રોમાં કહેલા વક્તાના લક્ષણે યુક્ત ભાગવતાદિક અનેક શાસ્ત્રજ્ઞ પૌરાણિક વૈષ્ણવ વિપ્રને આમંત્રણ આપ્યું. ત્યારબાદ વિધિને જાણનારા ધર્મદેવે આપતકાળના ધર્મને અનુસારે નિત્ય વિધિ કરીને શ્રીમદ ભાગવત પુરાણના શ્રવણનો પ્રારંભિક વિધિ કર્યો. પોતાના પુત્ર રૂપ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ત્યાં અખંડ બિરાજમાન હોવા છતાં ધર્મદેવે શ્રીમદ ભાગવત શ્રવણ વિધિમાં કહેલા કૃષ્ણ પ્રતિમાના સ્થાપનની મર્યાદાનું રક્ષણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણની સુવર્ણની પ્રતિમાનું 1 સપ્તાહ પર્યંતનું વિધિ પ્રમાણે સ્થાપન કર્યું. ધર્મદેવે વિઘ્નના નિવારણને અર્થે પ્રથમ ગણપતિનું પૂજન કર્યું ને પછી કુળદેવ હનુમાનજીનું પૂજન કર્યું. ત્યારબાદ શ્રી કૃષ્ણ પરમાત્માની પૂજા કરી અને ધર્મદેવે ગાયત્રી મંત્ર અને શ્રી કૃષ્ણ મંત્રનો જપ કરવા માટે 5 વિદ્વાન બ્રાહ્મણોનું વરણ કર્યું. તેમજ તેમને વસ્ત્ર, અલંકાર, આસન, વાહન વગેરે પદાર્થોનું દાન કર્યું. વરણ કરાયેલા બ્રાહ્મણો 7 દિવસ પર્યંત વિધિ પ્રમાણે મંત્રનો જપ કરવા લાગ્યા. પછી ધર્મદેવે શ્રીમદ ભાગવતના વક્તા વિપ્રને ઊંચા આસન ઉપર બેસાડીને પ્રથમ શ્રીમદ ભાગવત પુરાણનું પૂજન કર્યું. ત્યાર પછી વ્યાસજીના પ્રતીકરૂપ વક્તા વિપ્રનું પૂજન કર્યું. તેમજ કથા સાંભળવા પધારેલા અન્ય વૈષ્ણવ બ્રાહ્મણોનું પણ પૂજન કર્યું. ધર્મમાં દ્રઢ સ્થિતિવાળા ધર્મદેવને તાવની પીડા કાનિક ઓછી જણાતી હોવાથી દિવસે શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કરે અને રાત્રિ એક શ્રી હરિના ધ્યાનરૂપ સમાધિમાં વિરામ કરે. આ પ્રમાણે વિધિપૂર્વક કથાનું શ્રવણ કરતાં કરતાં ધર્મદેવને 6 દિવસ પૂર્ણ થયા અને 7મે દિવસે સંવત 1848ના જેઠ વદી ચોથને શુક્રવારે પ્રાતઃકાળે કથાની સમાપ્તિ કરી. કથાની સમાપ્તિમાં ધર્મદેવે વક્તા વિપ્રનું પૂજન કર્યું અને તેમને 1000 સોના મહોરો, વસ્ત્રો, અલંકારો, સુવર્ણ રચિત સિંહ અને શુભ લક્ષણવાળી ગાયનું દાન કર્યું. પછી રામ પ્રતાપજી વગેરે સંબંધીજનો દ્વારા ગીત અને વાજિંત્રોના નાદની સાથે અલંકૃત કરેલા અશ્વ ઉપર વિપ્રને બેસાડીને તેમના ભવન સુધી વળાવવા ગયા. ત્યાર પછી જપને માટે વરણી કરેલા બ્રાહ્મણોને ઉત્તમ દક્ષિણાઓ આપી. દેશ કાળને અનુસારે ધર્મદેવે જપનો હોમ કરાવ્યો. બપોર પહેલા જ તે બ્રાહ્મણોને મિષ્ટ ભોજન જમાડી તૃપ્ત કરીને ભોજનની સમાપ્તિ કરી. ભોજનને અંતે આપવાની ઉત્તમ દક્ષિણાઓ આપીને વિદાય કર્યા. ત્યાર પછી રામ પ્રતાપજી વગેરે સંબંધીજનો
ભોજનની સમાપ્તિ કરી રહ્યા. તે સમયે જ ધર્મદેવને તાવની પીડા વધવા લાગી. તેથી રામ પ્રતાપભાઈ વગેરે સ્વજનો તત્કાળ ધર્મદેવની સમીપે આવીને બેઠા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ધર્મદેવે પુત્રોને ઉપદેશ કર્યો અને શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કર્યું. એ નિરૂપણ નામે 39મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.